શ્રોતાજનો નમસ્કાર। એક ભાઈ જીવનથી કંટાળી ગયા। જીવનથી એટલા કંટાળી ગયા, એક બાજુ પત્ની સાથે અણબનાવ, બીજી તરફ છોકરાઓના અભ્યાસની ફિકર, ટ્યુશન, પરીક્ષા, બીજે ઠેકાણે દાખલ કરવા માટેની માથાકૂટ, ત્રીજી તરફ એ ભાઈના માતા પિતાને માંદગી, બીજી ઘણી એને ફિકરો હતી, બિઝનેસની પણ ફિકર, ક્યારેક બિઝનેસમાં ચઢાણ, ક્યારેક બિઝનેસમાં એકદમ નુકસાની, આવી ઘણી ઘણી સમસ્યાઓને કારણે, ઘણી ઘણી મુશ્કેલીઓને કારણે એ ભાઈ ચારે બાજુ નજર કરે છે તો અંધારું અંધારું, અંધારા સિવાય કાંઈ એને દેખાતું નથી। આ રીતે એ ભાઈ જીવનથી એટલા કંટાળી ગયા, એને તો લાગ્યું કે મારા જીવનમાં હવે પ્રકાશ મળે તેમ નથી। આ કંટાળેલા ભાઈ સુસાઇડ કરવા માટે, આપઘાત કરવા માટે નિર્ણય કર્યો। સમસ્યાઓથી જ્યારે વ્યક્તિ કંટાળતો હોય, સમસ્યાઓથી જ્યારે વ્યક્તિ પરેશાન થતો હોય, ત્યારે એ વ્યક્તિ પાસે જો સારા વિચાર રહેલા હોય તો કંઈક સમાધાન કરી શકે। અગર વ્યક્તિ પાસે જો સારા વિચાર ન હોય તો ઘણી વખત સમસ્યાઓ આવ્યા પછી વ્યક્તિ આડા અવળા અને ખોટા વિચાર કરતો હોય છે। ઘણી વખત આવી સમસ્યાઓ વખતે અને આવી તકલીફો વખતે આપણને સારા વિચારો ખૂબ જ કામ લાગતા હોય છે। વ્યાખ્યાનથી શું ફાયદા થાય, પ્રવચનથી શું ફાયદા થાય, સત્સંગથી શું ફાયદા થાય, કદાચ આપણને તાત્કાલિક ખબર ન પડે, પણ ક્યારેક આપણા જીવનમાં એવી પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે ક્યારેક સાંભળેલી પ્રવચનની કેટલીક વાતો, સત્સંગમાં થયેલી કેટલીક વાતો અને પુસ્તકમાં વાંચેલી સારી વાતો આપણને કાંઈક માર્ગ બતાવતી હોય છે, કાંઈક આપણને રાહત આપતી હોય છે, કાંઈક આપણને દરપત આપતી હોય છે। તો આ ભાઈ બહુ કંટાળ્યા, નિર્ણય કરી લીધો કે હવે આપઘાત સિવાય કોઈ રસ્તો નથી। ઘરમાં ગોળીઓ પડી હતી ઊંઘની, એને એકી સાથે મરવા માટે ઘણી ગોળીઓ ખાઈ લીધી, ટેબ્લેટ ખાઈ લીધી। તકલીફ જીવનમાં આવે અને માણસના જીવનમાં તકલીફો વધુ આવવાની, જેને વધારે સમજ હોય ને એને વધારે તકલીફ આવે, બરાબર છે ને? જેને વધારે સમજ એને વધારે તકલીફ, જેટલી સમજ ઓછી એટલી તકલીફો ઓછી, બરાબર છે ને? એટલે જ જાનવરોને વધારે કદાચ સમજ નથી, એના કારણે એમને ઘણી તકલીફો હોવા છતાં પણ એ તકલીફો તકલીફ રૂપે માને નહીં। પણ આ વાત મહદઅંશે સાચી છે, પૂરી સાચી નથી કે સમજ હોય તો તકલીફો, માણસ તકલીફો વિશે વિચારે, પણ ક્યારેક ક્યારેક સમજ હોય તો તકલીફોમાં માણસ સમજને કારણે રસ્તા પણ કાઢી શકે। તો આ ભાઈએ મરવા માટે ઊંઘની ગોળીઓ ખાઈ લીધી, પણ મરવા માટેનો જે ડોઝ જોઈએ એ ડોઝ ઓછો પડ્યો અને એ ભાઈ ઊંઘમાં સરકી ગયો, મરવાને બદલે ઘસઘસાટ એને ઊંઘ આવી ગઈ અને ઊંઘમાં એને સ્વપ્ન આવ્યું, પ્રકાશ
प्रकाश प्रकाश देखावा लागे। ए भाई स्वप्નમાં સરકી ગયો તો એને જોયું સ્વપ્નમાં કે એની સામે ભગવાન ઉભેલા છે અને ભગવાન મરક મરક એની સામે હસી રહ્યા છે। હસતા હસતા ભગવાન એને કહે છે, હે મારા વાલા સંતાન, મેં તને મારી પાસે બોલાવ્યો નથી અને આટલી ઉતાવળ કરી અને મારી પાસે આવવા માટે શું કામ તું તલપાપડ થયો? આટલી ઉતાવળ કરવાની તને શી જરૂર હતી? હજી મારી પાસે આવવાનો સમય પાક્યો ન હતો, એનાથી પહેલા મારી પાસે આવવાની તને શી જરૂર હતી? ભગવાન એ ભાઈને કહી રહ્યા છે। તો એ ભાઈ ભગવાનની આ વાત સાંભળી કરી અને ભગવાનને કહે છે, માફ કરજો, તમે મને બોલાવ્યો ન હતો એનાથી પહેલા હું ઉતાવળો થઈ કરી અને તમારી પાસે આવવા માટે તૈયાર થયો, માફ કરજો પ્રભુ। પણ પ્રભુ એક વાત મારી સાંભળી લો, હું ઉતાવળ ન કરું તો કરવું શું? હવે મને મારી જિંદગી જીવવા જેવી લાગતી નથી અને મારી જિંદગી મને જીવવા જેવી ન લાગવાને કારણે આપે મને આમંત્રણ ના આપ્યું, તે છતાં પણ આપની પાસે આવવા માટે મેં ઉતાવળ કરી। ભગવાન, આપ તો સૌના મનની વાત જાણી રહ્યા છો, સૌના ઘટની વાત જાણી રહ્યા છો। અસહ્ય તકલીફો મારા જીવનમાં આવી છે, સહન ન થાય એવી તકલીફો મારા જીવનમાં આવી છે। એક તરફ પત્ની સાથે અણબનાવ, બીજી તરફ છોકરાઓની ફિકર, એમની ભણતરની ફિકર, એમને ઠેકાણે લગાડવાની ફિકર, મા બાપની બાંધગીની ફિકર, મારા બિઝનેસની ફિકર। ભગવાન, મારાથી સહન ન થયું એટલે આપની પાસે આવવા માટે મેં ઉતાવળ કરી। ભગવાન કહે, અરે મારા વાલા સંતાન, ફિકર તો બધાને હોય, ચિંતા બધાને હોય, મુશ્કેલીઓ બધાને હોય, પણ ભગવાન આપ બોલો છો એની વચ્ચે હું કહું, મારા પર ચિંતાઓનો એટલો બોજો રહેલો છે, એટલો મેં ભાર ઉપાડ્યો છે, ચિંતાઓનો એટલો મોટો પોટલો ઉપાડ્યો છે કે હવે એ પોટલો મારાથી ઉપડતો નથી। ભગવાન, બીજાઓને તમે નાનો પોટલો આપ્યો છે, મને આટલો બધો મોટો પોટલો આપી દીધો ચિંતાઓનો, ભારનો। ભગવાન કહે છે, ભાઈ મારા વાલા સંતાન, તને લાગે છે કે બીજાઓનો પોટલો નાનો છે અને તારો પોટલો મોટો છે, તું ફરિયાદ ખોટી કરે છે। બીજાઓને ચિંતા ઓછી છે, તને ચિંતા વધારે છે, બીજાને ટેન્શન ઓછા છે, તને ટેન્શન વધારે છે, આ ફરિયાદ તારી ખોટી છે। મારા વાલા સંતાન, માણસ માત્રને ટેન્શન હોય છે, માણસ માત્રને ચિંતાઓ હોય છે, માણસ માત્રને દુઃખો રહેલા હોય છે। તો જે રીતે માને છે તે રીતે કોઈકના પોટલા નાના છે, કોઈકના પોટલા મોટા છે એવું કાંઈ નથી। બધા માણસો દુઃખના પોટલા લઈ કરી અને ફરી રહ્યા છે। પણ ભગવાન હાથ બતાવી અને ભગવાનની પાસે ઘણા પોટલા પડ્યા હતા। આંગળી ચીંધી કરી, હાથ લાંબો કરી અને ભગવાનને કહે છે કે મારા માથા પર પોટલો મોટો છે અને આપણી પાસે જે પોટલા પડ્યા છે તો નાના નાના છે। તમે આવું શું કામ કરો છો? મારા પર દુઃખના પોટલા મોટા અને તમારી પાસે જે પોટલા રહેલા છે તે નાના નાના છે। ભગવાન કહે,
એવું નથી. મારા વાલા સંતાન, તને એમ લાગતું હોય કે મારી બાજુમાં જે પોટલા પડ્યા છે તે નાના નાના છે, તો તું તારા પોટલાની ફેરબદલી કરી શકે છે. અગર તને ઈચ્છા રહેલી હોય તો તારો પોટલો મૂકી દે અને નાના નાના પોટલા તને જે ગમે એ લઈ લે. ભગવાને છૂટ આપી. સ્વપ્ન ચાલુ છે અને એ ભાઈ પોતાના દુઃખનો પોટલો બદલાવવા માટે હજી કઈ ફાઇનલ કરે એનાથી પહેલા ભગવાનની પાસે આવી કરી અને પોટલા જોઈ રહ્યો છે. અને દરેક પોટલા પર જેના જેના પોટલા રહેલા છે તેના તેના નામ અને એડ્રેસ લખેલા છે. પેલો ભાઈ નામ વાંચી રહ્યો છે, એડ્રેસ વાંચી રહ્યો છે. આ બધા એડ્રેસ વાંચે છે. એડ્રેસ અને નામ વાંચતા વાંચતા એક પોટલા પર એની નજર પડી. નામ વાંચ્યું, એડ્રેસ વાંચ્યું. અરે, આ પોટલો મારા બાજુવાળાનો, મારી બાજુમાં જે રહે છે તે બેન એટલા સુંદર છે અને એટલા સુખી છે. એના પતિદેવ ઉદ્યોગપતિ રહેલા છે અને મેં જોયું છે નરી નજરે કે ઘરના જેટલા મેમ્બર એટલી કારો, દરેક મેમ્બરની અલગ અલગ ગાડી. અને મને ખબર છે આ ઘરનો પરિચય છે કે આ ઘરના મેમ્બરમાં એમનો એક છોકરો રહેલો છે જે કોલેજમાં અભ્યાસ કરે છે. એ તો દર મહિને કાર બદલાવે છે અને એમના ઘરમાં જેટલી કારો છે એ બધી ઇમ્પોર્ટેડ કારો. અને મને ખબર છે કે એ ઘરના મેમ્બરોમાં એક છોકરી છે, એ કોલેજિયન છે. રોજે રોજ આધુનિક અને નવા વસ્ત્રો પહેરે છે અને ઘરના બધા મેમ્બરો આધુનિક ઘરેણા પહેરે છે. અને એમનો આ પોટલો ભગવાનને કહે છે, ભગવાન, આમ તો આ પોટલાવાળા કેટલાક લોકો રહેલા છે, નામથી પણ ઓળખું છું, નજીકથી પણ ઓળખું છું. ભગવાન કે, બેટા, તને એમ લાગે છે પોટલા બદલાવા જેવા છે કે આ જરૂર મારા પડોશી જેનું અત્યારે મેં નામ વાંચ્યું, એડ્રેસ વાંચ્યું, એના વિશે હું પૂરેપૂરી માહિતી જાણું છું. એટલા સુખી, એટલા સુખી. ભગવાન, એમનો પોટલો હું ઉઠાવી લઉં તો? ભગવાન કે, મારી ક્યાં ના છે? છૂટ છે, મારી બાજુમાં પોટલા પડ્યા છે, તને જે ગમે તે ઉપાડી લે. એ ભાઈએ પોટલો પસંદ કર્યો પાડોશીનો. ભગવાનને કહે છે, ઉપાડીશ પછી, પેલા હું જોઈ લઈશ. એ પોટલો ખોલી કરી અને તપાસી લઈશ. તપાસ્યા પછી મને ખાતરી થશે કે એના ઘરમાં સુખ સુખ અને સુખ જ છે, તો મારો પોટલો રાખી દઈશ અને મારા પડોશીનો પોટલો હું લઈ લઈશ. આ વાત ફક્ત એક ભાઈની નથી. આ વાત સ્વપ્નમાં સરી ગયેલા ભાઈની વાત નથી. આ વાત માણસ માત્રની છે. દરેક માણસ બીજા પર નજર કરે છે અને બીજા પર નજર કર્યા પછી દરેક માણસને એમ લાગે છે કે હું જેટલો સુખી નથી એનાથી વધારે સુખી જયંતિભાઈ છે. રક્ષણભાઈ વિચારે છે હું જેટલો સુખી નથી એનાથી વધારે સુખી દેવેન્દ્રભાઈ છે. દેવેન્દ્રભાઈ વિચારે છે હું જેટલો સુખી નથી એટલા સુખી તો ફલાણા ફલાણા ભાઈ છે. માણસ માત્રની નજર બીજા પર રહેલી છે.
એટલે આ સ્વપ્નમાં સરી ગયેલા ભાઈની નજર પણ બીજાના પોટલા પર ગઈ છે. ખોલે છે પોટલો અને યાદ કરે છે પાડોશીનું જીવન કેટલું સરસ, એમના કપડા, એમના ઘરેણા, એમની ગાડીઓ, એમની રહેણી કેણી, અને એ પણ એને વાત યાદ આવી કે આ મારા પડોશી જ્યારે ગરમી થાય, ઉનાળાના દિવસો આવે ત્યારે સમર વેકેશનમાં 1 મહિના માટે સ્વિટ્ઝરલેન્ડ જાય છે. કેટલા સુખી. અને આમ વિચારતો એ પાડોશીની વાતોને વાગોળતો પોટલાની ગાંઠો છોડે છે. પોટલાની ગાંઠો છોડી અને એને જોયું કજિયાખોર સાસુ. પોટલામાં પેલી વાત આવી કજિયાખોર સાસુ. એ બહેનને મારવા માટે, એ બહેનને દુખી કરવા માટે સાસુ રાત અને દિવસ એ બહેનની સાથે ઝઘડા કર્યા જ કરે છે. પોટલામાંથી હવે શું નીકળે છે એ આપણે જોઈએ. પેલા કોણ નીકળે છે? તમારા કોઈના પર વાત નથી હો. એવી ભયંકર સાસુ નીકળી એ પોટલામાંથી. પછી બીજું જોયું, દારૂડિયો ધણી. કોનો પોટલો છે? પાડોશીનો, બાજુવાળાનો પોટલો છે. બહારથી એને જોયું હતું તો બાજુવાળા એકદમ સારા અને સુખી લાગતા હતા. આજે જ્યારે પોટલો ખોલ્યો છે અને જુએ છે તો ધણી દારૂડિયો. બિઝનેસ માટે દેશ વિદેશમાં જઈ અને ઘણો ટાઈમ પસાર કર્યા પછી એ ધણી દારૂડિયો તો ખરો, પણ વ્યભિચારી ધણી. એને જોયું પોટલામાં જે ધણી દારૂ પીએ છે, જે ધણી દેશ વિદેશમાં વ્યભિચારનું સેવન કરે છે, એને ગુપ્ત રોગ લાગુ પડેલો છે. અને એ ગુપ્ત રોગ એને જોયું પોટલામાં તો એની પત્નીને પણ એનો ચેપ લાગ્યો છે. ગુપ્ત રીતે લાખો રૂપિયાની દવાઓ કર્યા છતાં પણ એમનો ગુપ્ત રોગ, એની બીમારી, એમનો ચેપી રોગ મટ્યો નથી. પેલો ભાઈ પોટલામાં જોઈ રહ્યો છે. બીજી વાત, આટલું જોયા પછી તો એને ચક્કર આવવા લાગ્યા. આટલું જોયા પછી તો એનું મગજ ફરવા લાગ્યું. તે છતાં પણ હવે પોટલો ખોલ્યો જ છે તો પૂરેપૂરું કાં ન જોઈ લઉં. તો એને જોયું પોટલામાં જે દીકરો દર મહિને કાર બદલાવતો હતો એ દીકરાના સંબંધ દાણચોર સાથે. અને બહુ ખરાબમાં ખરાબ પ્રવૃત્તિઓ કરી અને પૈસા મેળવતો દીકરો દેખાયો, પુત્ર દેખાયો. એ વિચારે છે હજી 2-4 કંઈક દેખાય છે પોટલામાં, જોઈ લો. એને જોયું પોટલામાં તો એ ઉદ્યોગપતિની દીકરીએ કપાળ પર પાટો બાંધેલો હતો. પેલો ભાઈ વિચારે છે કે ઉદ્યોગપતિની દીકરી એ તો રોજ આધુનિક કપડા પહેરી કરી અને કોલેજમાં જતી હતી, તો આ પાટો શેનો બાંધ્યો છે? તો એને તપાસ્યું, જોયું તો એ પૈસાદારની દીકરીને મગજનો કેન્સર થયેલો છે. પેલો ભાઈ વિચારે છે જે પડોશી વિશે હું વિચારતો હતો કે મારાથી વધારે સુખી રહેલા છે, એ પડોશીનો પોટલો ખોલ્યા પછી ભગવાન, એની પાસે જે દુઃખો રહેલા છે, એની પાસે જે વ્યાધિઓ રહેલી છે, એની પાસે જે તકલીફો રહેલી છે, એવી તકલીફો તો મારી પાસે કાંઈ નથી.